નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 24 પ્રેરક પ્રસંગો જે સંકલિત છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 24મો પાઠ જે અંતિમ પાઠ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો તેમાં પહેલો જ પ્રશ્ન છે કે બાળકી પ્રાર્થના કરવા નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે છત્રી શા માટે લઈ ગઈ? પછી બીજો પ્રશ્ન છે ગુરુ નાનક સાહેબે કોને પોતાના વારસ બનાવ્યો શા માટે? પછી ત્રીજો પ્રશ્ન છે કે રઘુનાથ પુરુષોત્તમ પરોપરેજી ઊંચા પગારથી નોકરી શા માટે આકર્ષાયા નહીં? ચોથો પ્રશ્ન છે એક અંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવા કહ્યું ત્યારે એણે શું કહ્યું? તો આ સંપૂર્ણ આ પ્રશ્નોના જવાબ આપ જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો દેશ સેવા એ પરમ ધર્મ એ કોણે કહ્યું? તો રઘુનાથ પરોપરેજીએ કહ્યું। ન્યૂયોર્કની ભોયગાડીમાં કોણે શ્રી દાક્ષિણાત્ય દાખવ્યું? તો એક યુવાને શ્રી દાક્ષિણાત્ય દાખવ્યું। પછી વ્યાકરણ તો જોડણી સુધારીને લખો। તો મસ્કરી પ્રાર્થના શ્રદ્ધા અને વિદ્યાપીઠ। પછી ધ્વનિ ઘટકો છૂટા પડો પ્રાર્થના સુડેલો પ્રતિભા અને ભોયરો। પછી નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો। ધર્મગુરુ જાતિવાચક, નાનક સાહેબ વ્યક્તિવાચક, દેશ સેવા ભાવવાચક। પછી સાવ સરળતાથી પેલી બાળા બોલી તો પેલી દર્શકવાચક થશે। પછી જે તું મારો વારસ તો મારો સાર્વનામિક વિશેષણ થશે। પછી મૃદુ ગુણવાચક। પછી કિસ્સો તો બનાવ ગંદકી મેલ પગાર વેતન મૃદુ કોમળ મસ્કરી ટીખળ અને શ્રદ્ધા તો આસ્થા। પછી છે નીચેના શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો। તો શિખામણ ને રોકાણ। સર્વનામ શોધો હું કોને પોતાને। પછી રૂઢિપ્રયોગ અને અર્થ આપ। ચરણે બેસી જાઉં તો શિષ્ય બની જાઉં। પછી દોરી જાઉં હાથ પકડીને લઈ જાઉં। પછી છે નિશબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ઢોરને ચારો નાખવા બાંધેલી જગ્યા તો ગમાણ। સમાસ ઓળખાવો। મધ્યમપદ લોપી તત્પુરુષ દ્વંદ તત્પુરુષ અને મધ્યમપદ લોપી। પછી જે વિરોધી શબ્દ આપો। તો તેમાં સરળ તો કઠિન, વારસ તો બિનવારસ, સામાન્ય અસામાન્ય, વિદ્યા અવિદ્યા, આંધળો દેહ શ્રદ્ધા અશ્રદ્ધા, સેવક સ્વામી ધર્મ અધર્મ, સેવા કુસેવા અને મૃદુ તો કઠોર। પછી નીચેના શબ્દોના લિંગ ઓળખાવો। પછી પ્રશ્ન છે માંગ્યા મુજબ વાક્ય બનાવો। તો એમાં પહેલું કર્મણી વાક્ય બનાવવાનું છે અને પ્રેરક વાક્ય બનાવવાનું છે। પછી વાક્ય રૂપાંતર કરો। તો નિષેધ વાક્ય અને વિધિ વાક્યમાં રૂપાંતર કરવાનું છે, જે આપ જોઈ શકો છો। પછી સાદા સંયુક્ત અને સંકુલ વાક્યોને ઓળખાવો। તો પહેલું સાદું, બીજું સંયુક્ત, સંકુલ, સંયુક્ત અને સાદું થશે। પછી નીચેના વાક્યોનો કાળ ઓળખાવો। તો કાળ ભૂતકાળ, ભવિષ્યકાળ અને ભવિષ્યકાળ। પછી શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય લખો। બાળકી, ગંદકી, પાઘડી અને પરાપરેજીના પ્રત્યય આપ જોઈ શકો છો, બધાના પર પ્રત્યય છે। અને પછી પરિશિષ્ટ વાર્ષિક પરીક્ષા માટે છે તેમાં કર્તા અને કૃતિ આપી છે અને તેનો જવાબ પણ આપ જોઈ શકો છો। આ જોડકો તમારે બોર્ડની પરીક્ષામાં આમાંથી આવવાની સંભાવના છે, તો તેના જવાબ આપ જોઈ શકો છો સ્ક્રીન પર। આ પદ્યના છે। પછી પાત્ર અને એની ઉક્તિ તે પણ જોઈ શકો છો। તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 24 અને પરિશિષ્ટનું પણ સોલ્યુશન જોઈ ગયા। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। થેન્ક યુ।